1607મો શબ્દ મોજું. મોજુને અંગ્રેજીમાં વેવ કહેવાય. વેવનો સ્પેલિંગ થાય WAVE, વેવ મતલબ કે મોજું. 1608મો શબ્દ યાદી. યાદીને અંગ્રેજીમાં લિસ્ટ કહેવાય. લિસ્ટનો સ્પેલિંગ થાય LIST, લિસ્ટ મતલબ કે યાદી. 1609મો શબ્દ રખડવું. રખડવુંને અંગ્રેજીમાં ટુ રોમ કહેવાય. ટુ રોમનો સ્પેલિંગ થાય TO2ROAM, ટુ રોમ મતલબ કે રખડવું. 1610મો શબ્દ રજાઓ. રજાઓને અંગ્રેજીમાં હોલિડેઝ કહેવાય. હોલિડેઝનો સ્પેલિંગ થાય HOLIDAYS, હોલિડેઝ મતલબ કે રજાઓ. 1611મો શબ્દ રદ. રદને અંગ્રેજીમાં કેન્સલ કહેવાય. કેન્સલનો સ્પેલિંગ થાય CANCEL, કેન્સલ મતલબ કે રદ. 1612મો શબ્દ રવાના થવું. રવાના થવુંને અંગ્રેજીમાં ટુ ડિપાર્ટ કહેવાય. ટુ ડિપાર્ટનો સ્પેલિંગ થાય TO2DEPART, ટુ ડિપાર્ટ મતલબ કે રવાના થવું. 1613મો શબ્દ રસીદ. રસીદને અંગ્રેજીમાં રિસિપ્ટ કહેવાય. રિસિપ્ટનો સ્પેલિંગ થાય RECEIPT, રિસિપ્ટ મતલબ કે રસીદ. 1614મો શબ્દ રસ્તો. રસ્તોને અંગ્રેજીમાં સ્ટ્રીટ કહેવાય. સ્ટ્રીટનો સ્પેલિંગ થાય STREET, સ્ટ્રીટ મતલબ કે રસ્તો. 1615મો શબ્દ રહેવું. રહેવુંને અંગ્રેજીમાં ટુ સ્ટે કહેવાય. ટુ સ્ટેનો સ્પેલિંગ થાય છે TO2STAY, ટુ સ્ટે મતલબ કે રહેવું. 1616મો શબ્દ રાખ. રાખને અંગ્રેજીમાં એસ કહેવાય. એસનો સ્પેલિંગ થાય ASHS, મતલબ કે રાખ. 17મો શબ્દ રાજ્ય. રાજ્યને અંગ્રેજીમાં સ્ટેટ કહેવાય. સ્ટેટનો સ્પેલિંગ થાય STATE, સ્ટેટ મતલબ કે રાજ્ય. 1618મો શબ્દ રાજા. રાજાને અંગ્રેજીમાં કિંગ કહેવાય. કિંગનો સ્પેલિંગ થાય KING, કિંગ મતલબ કે રાજા. 1619મો શબ્દ રાણી. રાણીને અંગ્રેજીમાં ક્વીન કહેવાય. ક્વીનનો સ્પેલિંગ થાય QUEEN, ક્વીન મતલબ કે રાણી. 1620મો શબ્દ રાષ્ટ્રીય. રાષ્ટ્રીયને અંગ્રેજીમાં નેશનલ કહેવાય. નેશનલનો સ્પેલિંગ થાય NATIONAL, નેશનલ મતલબ કે રાષ્ટ્રીય. 1621મો શબ્દ આંતરરાષ્ટ્રીય. આંતરરાષ્ટ્રીયને અંગ્રેજીમાં ઇન્ટરનેશનલ કહેવાય. ઇન્ટરનેશનલનો સ્પેલિંગ થાય INTERNATIONAL, ઇન્ટરનેશનલ મતલબ કે આંતરરાષ્ટ્રીય.